બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરહદી ગામ અનાપુર ગઢની દીકરીએ સેનામાં જોડાઈને નાનપણનું સપનું સાકાર કર્યું છે। ધોરણ 8માં જોયેલું સેનામાં જવાનું સપનું આજે પૂર્ણ થતાં જ્યારે દીકરી વર્દીમાં સજ્જ થઈને ઘરે પહોંચી ત્યારે સમગ્ર પંથક ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો। પિતાને સેનાની કેપ પહેરાવી સલામ આપતા આ ગૌરવશાળી ક્ષણે પરિવાર સહિત સૌ કોઈની આંખો હર્ષના આંસુથી ભીની કરી દીધી હતી। ધાનેરાના સામાન્ય અને નાનકડા ગણાતા નાઈ સમાજમાંથી આવતી રીતુબેન માનાભાઈ ગોહિલે બીએસએફની કપરી તાલીમ પૂર્ણ કરી વતનમાં પગ મૂકતા જ નાગરિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ગામમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા પિતા માટે આ દિવસ જીવનનો સૌથી મોટો દિવસ બની રહ્યો, જ્યારે તેમની દીકરીએ દેશની રક્ષાની જવાબદારી સ્વીકારી પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું છે। આજ રોજ ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામની નાઈબાઈ જે આજરોજ તે બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી પોતાના માતૃ વતન પરત ફરી છે, તે બદલ ધાનેરા તાલુકાની તમામ જનતા તેમજ ધાનેરા તાલુકા નાઈ સમાજના દરેક વ્યક્તિઓએ આજરોજ એમનું સન્માન કરેલ છે અને અનાપુર ધાનેરા હનુમાન મંદિરથી અનાપુર ગઢ મુકામ સુધી રેલી સ્વરૂપે આજે બાઈનું પોતાના વતનમાં સ્વાગત કરવામાં આવેલું છે। બાઈએ નાના સમાજમાંથી આવું મોટું વ્યક્તિત્વ અને પોતે એક બીએસએફની ટ્રેનિંગમાં સફળતાપૂર્વક પાસ કરી અને સમાજનું ગૌરવ વધાર્યું છે। આના ઉપરથી દરેક સમાજની બહેનોને પણ પ્રેરણા લેવા જેવી છે અને સમાજની અંદર બાઈઓ પોતાનું વર્ચસ્વ કઈ રીતે સ્થાપિત કરે તે એક નાના ગામની બાઈએ એ સ્થાપિત કર્યું છે। ધાનેરા તાલુકામાં ચારડા બાદ હવે અનાપુર ગઢ ગામની દીકરી સેનામાં જોડાતા સરહદી વિસ્તારના યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ ખાતે મહિલાઓની અઘરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત ફરેલી રીતુએ પોતાની સફળતાનો તમામ શ્રેય તેના પિતાના સંઘર્ષ અને પરિવારના સપોર્ટને આપ્યો હતો। મારું નાનપણથી સપનું હતું કે હું બીએસએફમાં જોઈન થાઉં। મેં નાનપણમાં વિચાર્યું હતું કે મારે વર્દી પહેરવી છે। પછી મેં સ્કૂલ ટાઈમમાં રનિંગમાં પ્રેક્ટિસ કરી, મને જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી। પછી મને ધીરે ધીરે ફોનમાં જોયું, પછી મને પપ્પાનો સપોર્ટ મળ્યો। પપ્પાએ કીધું કે તને નોકરી તો તારે લેવી જ છે। મેં પપ્પાને વાત કરી કે મારે બીએસએફમાં જવું છે। પપ્પાએ મને ફૂલ સપોર્ટ કર્યો અને મને કીધું કે ના, તું કરી શકીશ। મને પપ્પાએ એવું કીધું કે તું કરી શકીશ। પછી પપ્પા મને એક્ઝામ અપાવવા આવ્યા। મારું એવું મને ડર હતો કે હું ફેલ થઈ જઈશ તો, પણ પપ્પાએ મને એટલો સપોર્ટ કર્યો। પપ્પાએ મને એક જ વાત કીધી કે તું કરી શકીશ, ભાઈથી નહીં થાય પણ તું કરી શકીશ। બસ મને એક જ વાત કીધી હતી। આજે મેં નોર્થ બેંગાલમાં બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને મારું ભુજમાં પોસ્ટિંગ આવ્યું છે અને હું આજે ખૂબ જ ખુશ છું કે મારા પપ્પાનું સપનું પૂરું થયું છે। બસ મને બધી પ્રેરણા મારા પપ્પાથી મળી છે। બસ હું એટલું જ કહીશ છોકરીઓને કે કોઈ વસ્તુ નથી કે છોકરીઓ નહીં કરી શકે। એવી બધી જ વસ્તુ છે કે છોકરીઓ કરી શકશે અને છોકરીઓને કરવું જ પડશે, કારણ કે દેશને બચાવવા માટે આ વર્દી લેવી જરૂરી જ છે। અનાપુર ગઢની આ દીકરીએ સાબિત કર્યું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। રીતુ ગોહિલની આ સફળતા માત્ર ધાનેરા તાલુકા માટે જ નહીં પણ સમગ્ર દેશની દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। દેશભક્તિના રંગે રંગાયેલા માહોલમાં દીકરીનું સન્માન એ નારી શક્તિના વિજય સમાન છે।